હેલો ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા? મોજમાં છો ને? તો આજના દિવસને સાથે મળીને એન્જોય કરીએ. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણે આવી ગયા છે હું ને હર્ષિલભાઈ એક નવા વ્લોગ સાથે. આજનો વ્લોગ તમને ટાઇટલ ને થંબનેલ જોઈને ખબર પડી ગઈ હશે કે આજનો વ્લોગ શેના પર રહેવાનો છે. તો પહેલાં હર્ષિલભાઈને મળીએ. હર્ષિલભાઈ કેમ છો? ગાઈસ, હું મજામાં છું. કેટલા દિવસથી મુંબઈમાં પણ વરસાદ ચાલુ જ થઈ ગયો છે. જોઈ શકો છો તમે, ક્લાઇમેટ આખો એકદમ વરસાદ મસ્તીનો થઈ ગયો છે. મુંબઈમાં ફાઇનલી વરસાદ આવી ગયો છે, પણ થોડો થોડો આવે જ, જેવો જોઈએ એવો નથી આવતો. ક્લાઇમેટ આ તરફ આ રીતે હોય. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બ્લોગ્સ બનાવવાના છે મુંબઈની લોકલ ટ્રેન. કેમ કે આપણે બધી બાજુ બ્લોગ્સ તો બનાવવા જઈએ તો કેમાં જાય? તો ટ્રેનમાં જઈએ. મુંબઈની જાન કહેવામાં આવે. તો એ જાન શું છે એના વિશે થોડી તમને ઇન્ફોર્મેશન મળે એવું અમે વિચાર કર્યો. કે કારણ એમ છે કે આજનો બ્લોગ એના માટે ખાસ છે જે મુંબઈથી બહાર રહેવાવાળા લોકો માટે છે. ઇન્ફોર્મેટિવ વિડીયો છે. કેમ કે મુંબઈ લોકલ ટ્રેનમાં શું શું હોય તમને દેખાડ્યું. કેવી રીતે માણસો લાઈફ સ્ટ્રગલ કરે, કેવી રીતે મુંબઈ લોકલ ટ્રેનના ડબ્બા હોય, કેવી રીતે ઈસ્ટ વેસ્ટ શું હોય, બધી ઇન્ફોર્મેશન તમે વિડીયોમાં બન્યા રહેજો તો તમને મળશે. હર્ષિલભાઈ પણ રેડી છે. હર્ષિલભાઈ રેડી છો? આજે હું તમને મુંબઈની લોકલ ટ્રેન પૂરી એક્સપ્લોર કરીને જાય મસ્ત. તો ફાઇનલી આપણે એક્સપ્લોર કરવાની છે મુંબઈની લોકલ ટ્રેન. તો વિડીયોમાં બન્યા રહેજો, ફૂલ હજી વોચ કરજો. અને ફ્રેન્ડ્સ, તમે લાઇક કરવાનું ભૂલી જાઓ તો લાઇક પહેલાં કરી નાખજો, એટલે વિડીયો જોવાની મજા આવશે. ને અમને પણ ઘણો સપોર્ટ કરો સાથે સાથે. તો મળીએ આપણે આગળ. તો ફ્રેન્ડ, ફાઇનલી અમે ટિકિટ લઈ લીધી છે, જોઈ શકો છો. તો કોઈ પણ તમે સ્ટેશનમાંથી ટ્રેનમાં બેસો એટલે એક જ દિવસનું ટ્રાવેલ હોય તમારું, તો તમારે રિટર્ન ટિકિટ લઈ લેવી. કારણ કે મુંબઈમાં કોઈ પણ સ્ટેશનનું કાંઈ નક્કી ના હોય ક્યાં કેટલી ગળદી હોય. આખો મહિનો આપણે ટ્રાવેલ કરતા હોય તો એના માટે તો પાસ ફેસિલિટી લઈ લેવાની હોય. તો આ રીતનું કંઈક હોય. સ્ટેશન જોઈ શકો છો. અને ફ્રેન્ડ્સ, આપણે આજે માટુંગાટુ ચર્ચગેટ જવાના છીએ, ટ્રાવેલ કરવાના છે. ફ્રેન્ડ્સ, મુંબઈમાં કહેવામાં આવે ને તો 3 લાઇન છે: વેસ્ટર્ન લાઇન, સેન્ટર લાઇન ને ઈસ્ટર્ન લાઇન. એ ત્રણેય લાઇન અલગ અલગ જગ્યા પર છે. તો આપણે આજે આવ્યા છે વેસ્ટર્ન લાઇન ઉપર. તો વેસ્ટર્ન લાઇન પર આપણે માટુંગાટુ ચર્ચગેટ જવાનું છે. તો શું ટ્રાવેલિંગ કરશું એ બધું દેખાડશું તમને. ટ્રેન આવે એટલે આ રીતે અનાઉન્સમેન્ટ કરવામાં આવે કે ક્યાંની ટ્રેન છે, શું છે. તો આપણી ટ્રેન આવી ગઈ છે, જોઈ શકો છો. તો હવે આપણે ટ્રેનમાં બેસીએ અને ટ્રેનની અલગ અલગ ફેસિલિટીઝ તમને દેખાડશું. જો આ રીતના અલગ અલગ ટાઈપના ડબ્બા હોય. બપોરમાં પણ ટ્રેનની આ રીતે જર્ની હોય. તો જઈએ, બેસી જઈએ, તમને દેખાડીએ. જોઈ શકો છો, આ મુંબઈની લાઈફ કહેવામાં આવે. બપોર ટાઈમે કા ફ્રેન્ડ, જોઈ શકો છો કે આ રીતે સ્ટેશન આવે એટલે આ રીતે ગળદી થઈ જાય. તો ધ્યાન રાખવું, પહેલેથી તમને ખબર હોવી જોઈએ કે કઈ તરફ સ્ટેશન આવે, હે ને? કોઈ પણ સ્ટેશન આવવાનું હોય એટલે આ રીતે ઇન્ડિકેટર હોય. જોઈ શકો, દાદર સ્ટેશન આવવાનું છે. આ રીતનું કંઈક નજારો હોય મુંબઈ લોકલ ટ્રેન ના. હેન્ડલ છે પકડવા માટેના, જો આ રીતે હોય. બપોર ટાઈમ છે એટલે ગળદી ઓછી છે. બાકી દાદરમાં કોઈ દિવસ ગળદી ઓછી જોવા ના મળે તમને.
હરેક સ્ટેશન પર શોપ આવે તો કંઈક નાસ્તો બાસ્તો વગેરે કરવો હોય તો આ રીતની શોપ હોય નાની નાની હરેક સ્ટેશનોમાં, તો તમે નાસ્તો કરી શકો છો. છોકરાઓ માટે કંઈક લેવું હોય ચિપ્સ વગેરે તો બધું જ મળે. હરેક સ્ટેશનોમાં આવી રીતે નાની નાની શોપ હોય. આ રીતનો કંઈક નજારો હોય ટ્રેનમાંથી, જોઈ શકો છો. મુંબઈના મોટી મોટી બિલ્ડિંગો વ્યૂ જોઈ શકો છો તમે ફ્રેન્ડ્સ. આ ભાઈખલ્લાની લોંગેસ્ટ બિલ્ડિંગો છે બધી. મહાલક્ષ્મીમાં આ તરફ ધોબી ઘાટ છે, એ તમને ક્યારેક દેખાડશું પાછા આવશું ત્યારે. જોઈ શકો છો આ રીતે ભાગાદોડી લાઈફ હોય માણસોની. આ રીતના સામે ટ્રેન હોય. સાંજના 5 વાગ્યા પછી તમને આમાં બેસવાની પણ ઊભવાની જગ્યા ન મળે. આ હેન્ડલ છે, આ હેન્ડલ પકડવા માટે છે, કેમ કે એટલા માણસો ચીપકીને ઊભા હોય આમાં. ને હર્ષિલભાઈ આ રીતે બેગ પહેર્યું ને, બેગ પણ તમારે આગળ ફ્રન્ટમાં પહેરવું પડે, હે ને? હા, કેમ કે પાછળથી કંઈ પણ વસ્તુ ગાયબ થઈ શકે એવો પણ ચાન્સ રહી શકે, એટલે આ બધું ધ્યાન રાખવું. ને આ રીતનું કંઈક નજારો છે. આપણી સ્ટેશનની તરફ આપણે આવી ગયા છે. ચર્ચગેટ સ્ટેશન આવે છે. તો આ રીતની કંઈક આપણી જર્ની હતી. હવે આની જે બેસિક ઇન્ફોર્મેશન છે એ તમને હું આપીશ સ્ટેશને ઉતરીને. જો આ રીતે માઇકમાં બોલવામાં આવે. આપણે ઉતરી ગયા છે, જોઈ શકો છો. આ રીતની ચર્ચગેટ સ્ટેશન છે. હર્ષિલભાઈ કેવું લાગે છે? જોઈ શકો છો આ રીતનું કંઈક સ્ટેશન છે, ચર્ચગેટ સ્ટેશન. આ રીતનો જે માર્કો આપેલો છે એ હેન્ડીકેપ ને કેન્સર મરીઝ માટેનો આ ડબ્બો હોય. ને આગળ જાય તો આ પ્રથમ વર્ગ કહેવામાં આવે. તો આ છે ફર્સ્ટ ક્લાસ ડબ્બો. આની તમારે સેપરેટ ટિકિટ લેવી પડે. VIP ટિકિટ આવે ને લેડીઝ ફર્સ્ટ ક્લાસ આવે. જો ફર્સ્ટ ક્લાસમાં રેડ કલરની લાઇનવાળી હોય એ રીતે હોય. ચાલો, તો આ રીતે 2 લાઇનવાળી જે માર્કો આવે દ્વિતીય શ્રેણી, તો આ લોકલ ડબ્બો કહેવામાં આવે. જનરલ હર કોઈ ચડી શકે એમાં. ને આ રીતનું કંઈક ચર્ચગેટ સ્ટેશન છે, જોઈ શકો છો તમે. ને આમાં એક લેડીઝ ફર્સ્ટ ક્લાસ પણ હોય, જે સ્પેશિયલ લેડીઝનું જોઈ શકો છો. આ રીતે દાંડા વગરનું કંઈ પણ આ રીતે ખાલી આવે, જોઈ શકો છો. આ સામાન માટેનું છે, તો આમાં સામાનવાળા લોકો જ ચડી શકે છે. હા, તો ફાઇન લાગે. સ્પેશિયલ લેડીઝ ડબ્બો છે, લોકલ લેડીઝ ડબ્બો. જો આ રીતનું કાંઈક ચર્ચગેટ સ્ટેશન છે, જોઈ શકો છો. કેટલું મોટું વ્યૂ છે. ગેટ ઓફ ઇન્ડિયા પર આપણે જાશું ક્યારેક, લઈ જઈશ. જોઈ શકો છો આ રીતે અનાઉન્સમેન્ટ કરવામાં આવે. તો ફ્રેન્ડ્સ, આ હતું ટ્રેનની ટ્રાવેલિંગ ને આ બધા ડબ્બા વિશે તમને બધી ઇન્ફોર્મેશન આપી મેન હર્ષિલભાઈએ. તો ઇન્ફોર્મેશન તમને કેવી લાગી? ને આ રીતે સ્ટેશન મુંબઈના તમને સ્ટેશન કેવા લાગ્યા? તો આવા જ નવા વિડીયો આવતા રહેશે. તો મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહેજો, સ્વસ્થ રહેજો. રામ રામ, સીતારામ, જય માતાજી બધાને.